અરવલ્લી જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધમધમતા અડ્ડાઓ બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। અરવલ્લી જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધંધાઓ જાણે કે ઉદ્યોગ રૂપે ચાલતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે આ દારૂના ધંધાઓ બંધ કરાવવા રાજપુર ગામના લોકોએ સામૂહિક રીતે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા અનુરોધ કર્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ, ધનસુરા તેમજ બાજુમાં આવેલા તલોદ તાલુકામાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેના લીધે અનેક લોકો દારૂડિયા બની જતા વિવિધ બીમારીઓનો ભોગ પણ બન્યા છે। ત્યારે આ બધીને ડામવા ધનસુરા તાલુકાના રાજપુર ગામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આગામી 28 માર્ચ સુધી આ મામલે કાર્યવાહી નહીં કરાય તો સરપંચે અનિશ્ચિત મુદ્દત સુધી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। અને હું દારૂની ફરિયાદ આવેદનપત્ર માટે કલેક્ટર સાહેબને તો આવ્યો છું। આ પહેલાં મેં ઘણીવાર પોલીસ સ્ટેશન, ધનસુરા પોલીસ સ્ટેશન, રેન્જ આઈજી, ગાંધીનગર, સાબરકાંઠા ડીએસપી આ બધાને લેખિતમાં બી જોઈન કરી ચૂક્યો છું। અને એ લોકો તપાસે કરવા આવું છે। તપાસ કરતાં પહેલાં એ અડ્ડાવાળાને જોઈન કરે છે અને પછી એ લોકો તપાસ કરે છે, એટલે કશું પકડાતું નથી। અને વારંવાર મૌખિક પણ રજૂઆત કરવા છતાં આજ સુધી કશું નિર્ણય લેવામાં આવ્યો નથી। ને હાલ પણ દારૂના અડ્ડા ચાલુ છે અને આ દારૂના અડ્ડા ચાલુ હોવાના કારણે ગરીબ લોકો એટલા બધા વ્યસની થઈ ગયા છે કે એમના છોકરોને પણ શિક્ષણ પૂરું આપી શકતા નથી અને બેકાર કૂટાય છે। અને નાની નાની દીકરીઓ વિધવા થવા માંડી થઈ રહી છે ને થવા માંડી છે। અને હું કેટલી એવી વિધવાઓ છે નાની ઉંમરની કે હું જો આપ તપાસ કરવા આવો તો હું બતાવી શકું એમ છું।